શ્રી આર લાલન કોલેજ ભુજ ખાતે કળા વિજ્ઞાન સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ ઉપસ્થિત રહીને ભાગ લેનાર કોલેજના વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા। કોલેજના વિદ્યાર્થીઓએ ફૂડ સ્ટોલ, હેન્ડીક્રાફ્ટ, કવિતાઓ સહિતની વિવિધ કૃતિઓની પ્રદર્શની આર્ટ ગેલેરીમાં રાખવામાં આવી હતી। આ ઉપરાંત વિજ્ઞાનના વિષયોના પ્રયોગોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી અમિતભાઈ અરોરાએ સંપૂર્ણ પ્રદર્શન નિહાળીને કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આજે લાલન કોલેજ ખાતે 55 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં વિજ્ઞાન અને આર્ટ્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। જિલ્લા કલેક્ટર અમિતભાઈ અરોરાને તેમનું સ્કેચ ચિત્ર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે લાલન કોલેજમાં કલા, વિજ્ઞાન અને સંસ્કૃતિની જે પ્રદર્શની હતી એ ખુલ્લી મૂકવામાં આવી। કોલેજના સ્ટુડન્ટ્સ જે છે એ લોકોએ ખૂબ સારી રીતે અને ખૂબ મહેનતથી ઘણી બધી વસ્તુઓ અહીંયા પ્રદર્શનીમાં પ્રદર્શિત કરી છે। એમાં ભરતકામ હોય, સ્કેચિંગ હોય, પોએટ્રી હોય, ક્રોશિયા વર્ક હોય, એવી જુદી જુદી જે કલાઓ છે, જે ટેલેન્ટ છે, પછી ઝૂલોજીના ટૉપિક્સ છે, વિજ્ઞાનના ટૉપિક્સ છે, મેથેમેટિક્સના ટૉપિક્સ છે। એ બાબતે જે કોઈ વિઝિટ કરે એને સારી રીતે સમજણ પડે એના માટે પણ બાળકો દ્વારા ખૂબ સારી રીતે એનું એક્સપ્લેનેશન આપવામાં આવી રહ્યું છે। બાળકોમાં એક રુચિ જાગે એના માટે સ્કૂલ સ્ટુડન્ટ્સનો પણ પ્રવાસ અહીંયા કરાવવામાં આવી રહ્યું છે। ખૂબ ટેલેન્ટેડ અને ખૂબ સારી એક પ્રદર્શનીની આયોજન કરવામાં આવ્યું છે, જે જોઈને ખૂબ આનંદ થયો। આશા રાખું છું કે લાલન કોલેજ આવનાર સમયમાં પણ આવી પ્રદર્શનીઓ વધારે કરતા રહેશે અને અહીંયા એકેડેમિક રીતે કોઈ જગ્યાનો અભ્યાસ કરવું હોય, જેમ કે જીઓલોજીની એક પ્રદર્શની હતી, તો કચ્છમાં કડિયાધ્રો કે ખારી નદીમાં જીઓલોજી રીતે ખૂબ સમૃદ્ધ વિસ્તાર છે। પછી ઝૂલોજીની રીતે વાત કરીએ તો ખદીર બેટ છે કે ચાળવા રખાલ છે, એમાં આપણી ડાયવર્સિટી, ફોનાની ડાયવર્સિટી એ ખૂબ છે। તો એના માટે વહીવટીતંત્ર પણ તત્પર છે કે સાથે મળીને પણ જે આપણી ટ્રેડિશનલ નોલેજ છે, જે નોલેજ છે, એ લોકો સામે, દુનિયા સામે કચ્છની પ્રસ્તુત થઈ શકે એના માટે અમે પણ સાથે રહીશું। દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ શ્રી ઝાલાએ વિદ્યાર્થીઓના પ્રયાસને બિરદાવીને ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે આર લાલન કોલેજ ખાતે વિજ્ઞાન, કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન છે, એની આખી એક ઇવેન્ટ છે રાખવામાં આવી છે, જેમાં આર્ટ, ફૂડ સ્ટોલ છે, લાઈવ મહેંદી છે, ફોટોગ્રાફ્સ છે, કવિતાઓ છે, ને જે કચ્છની આગવી ઓળખ છે હેન્ડીક્રાફ્ટ, એનું વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલી જે કંઈ કૃતિઓ છે, કાપડ ઉપર જે વર્ક કરેલું છે, એનું પ્રદર્શની આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું છે। એ જ રીતે કોલેજમાં જે વિજ્ઞાનના સબ્જેક્ટો છે, એ વિજ્ઞાનના સબ્જેક્ટોના એના જે પ્રયોગો છે, અને ખાસ કરીને કોલેજમાં જે જુઓલોજી અને જીઓલોજી જેવા સબ્જેક્ટ છે કે જેને ફોસિલ છે, જુદા જુદા મિનરલ છે, એની ઓળખ છે એ કચ્છની જનતાને થાય, નાના બાળકોને થાય, કોલેજના વિદ્યાર્થીઓને થાય, એટલે એનું એક આજ ખાસ પ્રદર્શની છે એનું આયોજન કરવામાં આવ્યું છે। સાથોસાથ ભુજ શહેરની સ્કૂલોના જે બાળકો છે એમને પણ અમે અહીંયા ઇન્વાઇટ કર્યા છે, અને એ પણ આ પ્રદર્શની જોવે અને આગળ એમનું ફ્યુચર, એમનો આગળનો ભવિષ્યનો પ્લાન છે એ આના ઉપરથી કંઈ ઘડે એવી અમને એમના પાસે અપેક્ષા છે। આજે 55 કુલ સ્ટોલ છે, જેમાંથી 24 સ્ટોલ છે સાયન્સના છે અને બાકીના સ્ટોલ છે એ આર્ટ્સના છે, અને એમાં દરેક સ્ટોલમાં 3 થી 4 વિદ્યાર્થીઓ, એટલે લગભગ 200 થી 250 કોલેજના વિદ્યાર્થીઓ છે એ આમાં પાર્ટિસિપેન્ટ થયા છે, અને કોલેજના 2500થી વધુ વિદ્યાર્થીઓ આજે કોલેજની મુલાકાત ઉપર છે, તેમજ જુદી જુદી સ્કૂલના 400 વિદ્યાર્થીઓ છે એ આજે કોલેજની આ જે ઇવેન્ટ છે એની મુલાકાતે આવી રહ્યા છે।